આજથી સંસદના ચોમાસુ સત્રની શરૂઆત થઈ છે ત્યારે લોકસભામાં પહેલગામ આતંકવાદી હુમલાના 26 મૃતકોને શોકાંજલિ પાઠવવામાં આવી હતી તેમજ 12 જૂને અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના 260 દિવંગતોને પણ શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી અને મૌન પાળવામાં આવ્યું હતું તેમજ અંતરિક્ષ ક્ષેત્રે મેળવેલી સિદ્ધિ માટે શુભાંશુ શુક્લાને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા જો કે શરૂઆતથી વિપક્ષના હોબાળાને પગલે લોકસભા 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી લોકસભા ફરીથી શરૂ થયા બાદ પણ હોબાળો ચાલુ રહેતા સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુએ તેમજ સભાપતિએ પ્રથમ દિવસે વિપક્ષને હોબાળો ન કરવાનો અનુરોધ કર્યો હતો ત્યારબાદ લોકસભા 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે લોકસભામાં આજે ગોવામાં અનુસૂચિત જાતિ જનજાતિના પ્રતિનિધિત્વનું પુનઃ સમાયોજન 2014 બિલ રજૂ કરાશે આ બિલને અર્જુન રામ મેઘવાલ રજૂ કરશે।